હાય તો કહી દો અમારા બ્લોગમાં. જો તો ઇગ્નોર તો એને ચાલુ રોડ બાદ હમણાં ગલી કરતા હતા. કાંડા વન્સ મોર બાર બેઠા જી લાપીનોઝ માં અત્યારે છોકરું હોય ને બહુ ભૂખ્યું થાય છે બરોબર. ઈ ગ્રીન વિલેજ માં તેડા મેલા માં કદા દેડા મેલા ઉભા રહ્યો બેરલ લઈને બાધો બે અમાર કન્ટેન્ટ આવી છે. બધા મોબાઈલ આ બ્લોગ ઉતારે આ ફોટો પાડ આ સ્નેપ વાળો હે નહીં ટ્રિક્સ. હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? તો જો અત્યારે છે ને 9:15 જેવું થયું છે અને આમને ઉઠાડું છું પણ કાંઈ ઉઠતા નથી. આપણે લાઇટ કરી દઈએ, થોડીક નીંદર ઉડે નહીં. જો હાલો, જો ઘોડા વેચીને સૂતા હોય ને એમ જેમ હમણાં હલતાય નહોતા. ફ્લેશ છે ને એટલે કંઈ નહીં, ચલો ઉઠાડી લઈએ. પછી કામ પણ ચાલુ કરવાનું છે અને રસોઈ બાકી છે હજી તો. હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધાય? તો આપણે ઉઠીને કામે બેસી ગયા છીએ. નાહી ધોઈ લીધું છે, પાછો નાઇટ ડ્રેસ જ પહેર્યો કેમ કે અહીંયા ઘરે જ કામ કરવાનું હોય અને આ અહીંયા કામ કરે છે. ભી પડી ગઈ છે કામ વધારે છે ને તો જો તો ભાઈ જમી લીધું. અડદની દાળ ને રોટલા. ભૂલાઈ ગયું પેલું વ્લોગ કરતા હોય તો ફોટો એડ કરી દઈશ. પપ્પા છે ને ગ્રુપમાં ફોટો મોકલી ગમે ને ત્યારે પાડી દે એટલે એ કરી દઈશ એડ. એણે શું ખાધું? ઠીક, પપ્પાને શાક રોટલી હતા. અમારે બધું અલગ અલગ હોય. એક મોલું હોય, બીજા મોલું થાય, ત્રીજા નોલું થાય. ના હે ને અત્યારે પોતા મારે છે પાછા કામે દીદી કરે. અને ડાગલો છે ને ચોટાડ્યો તો એ આપણે કારમાં કરવાનો હોય ફિટ. તો જોઈએ કઈ કરશું, ખબર પડે બધાને તમે કેટલા તો કામ પતી ગયું. અને આ બે હાહુ વહુ કરવા માંડ્યા રહોય. અને અત્યારે જવાનું છે. મેં કાલ તમને કીધું તો કઝિન આવી પીઝા ખાવા હાટું હમણાં થોડીક વાર પછી. આને ભાવે નહીં પીઝા એટલે ઈ જોહે ખાલી. ઈ શાક રોટલી ખાહે અહીંયા. તો પછી ભેગી કેમ લઈ જાવ? અહીંયા જ ન ખાઈ લો શાક રોટલી. કામ ખોટું ભેગું જવું. ખીચડી ને બધું. ખીચડી તો ભાવે જ ના. તો ભેગી આ તો લઈ જવાય ને ઘરમાં ને ઘરમાં. ના, મારે હાલ છે. મારે કઈ જરૂર નથી રહી ઘરમાં જ બહાર જવાની. અમદાવાદ ક્યાં લઈ જાવ બહાર ક્યાંય? અઠવાડિયાથી ઘરમાં જ હોય ને હું. ખાલી શનિવાર બહાર જાય. તો તાર ઓફિસમાં કહી દે ને હવે કામ ન પતે તો રોજ લઈ જાવ. 6 પતતું હોય તો ત્યારે હું ડાયરેક્ટ રસોઈ કરવા બેસી જા. ત્યારે ડાયરેક્ટ રસોઈ કરવા વહી જા. કામ પતાવીને 1 મિનિટે ઊભી રહે આમ તો રસોઈ કરવી કે નહીં? નહીં, થોડીક પછી કરાય. ત્યાં તમે આવી હોય મારે કામ કરતું હોય ત્યારે. બકવાસ બંધ. ઓકે સરજી. ઓય સાવડી, ના સાવડી ને તબિયત કેવી છે એમ કહી દે અમારા ગાઈઝ ને. સારી હે? દુખે હે હવે? હવે તબિયત સારી હે. બાકી તો કાલ જુનાગઢ જવું પડે બતાવવા. મમ્મીને જુનાગઢ નું નામ પડ્યું ને આજે દુખતું નથી. ફાકા નથી મારતી ને જુનાગઢ જવું પડે એટલે. હે સાચું કહી દેજો, સાચું બોલી જા. જુનાગઢ નું નામ પડ્યું ને મમ્મી કે મને સાચું બોલ. હમ ખાઓ તો મોઢામાંથી વર્તાઈ જાય તબિયત ઓલી હોય તો. ના ડાગલો લગાવવાનો ક્યાં લગાવવાનો છે? જો આમાં આપણે લગાવવાનો છે. કઈ જગ્યા લગાવી જોવાનું છે. અને અહીંયા રાખવા હાટું તો ભગવાનને સેજ હટાવવા પડશે. બાકી અહીંયા રાખી તો આમ રહ્યા. અહીંયા 1 2 3 4 કલેક્શન થઈ જાય. ક્યાં સારું લાગશે? આને કાઢીને અહીંયા જોઈએ. ચલો પૂછી લઈ દેવાંગીને ક્યાં સારું લાગશે. અહીંયા રાખીને તો કલેક્શન થઈ જાય 1 2 3 એમ. તો રેડી થઈ ગયા છીએ અને અત્યારે જાય છે પિઝા ખાવાના. આ જો ક્યાં ગયા હતા? ક્યાં ગયા હતા? અને આજે તો છે ને જે લઈ જવું હોય. અને આજે તો છે ને જયદીપે હોય ક્યાં કહું હમણાં રેજો આવે. अबे जल्दी बोल, कल सुबह पनवेल निकलना है. આવતા નથી. બંધ કર્યો ને આવી ગયા. તો આજે તો છે ને જયદીપે મને વાસણ ઉટકાવ્યા હતા. બોલ એવું જરૂરી કેમ કે આજે બહાર ગયા હતા. બહાર જાવું હતું ને તો બહુ ઉતાવળ હતું એને. મારે નહીં એટલે કાઢે છે. મોઢું છે ને આનું પ્લેટામાં લાઈટું નથી થતી ક્યાંય. બોલો અંધારીઓ પડ છે.
ભાઈ આઈડિયા કઈક ખામી છે એટલે બાકી ચાલુ જ હોય ક્યાં છે લાઈટું ને આ જો કાનભાઈ આવી ગયા હે હાય તો કહી દો અમારા બ્લોગ માં જો તો ઇગ્નોર તો જો જમીને કેટલી ભૂખ લાગી ગઈ છે એમ જો આ લોકો આવી ગયા પણ આવ્યા ડાયરેક્ટ નીકળી જ ગયા ફટફટ એટલે ત્યાં જઈને મળાવ એને ચાલુ રોડે બાદ હમણાં ગલી કરતા હતા કાનભાઈ વન્સ મોર બાદવાન ભેગા જાય બોલો હરી કરો આગળ ક્યાં નહીં કરવી છે હળી બોલો ટ્રાફિક હવે લીવરી મારી અહીંયા ટ્રેન છે મને તો આજ ખબર પડી અહીંયા ટ્રેન ના પાટા છે બોલો માહિતી પાવા મારે બોલાય હવે બોલ ભૂખ લાગી એટલે નહીં આવે અત્યારે એવું તો કઈ નથી વારો આવે એટલી વાર તમે બોલો તો ગાઈસ બહાર બેઠા છી લાપીનોઝ માં અત્યારે બહુ વેઇટિંગ અડધી કલાક થી તમે બેઠા છી હજી વારો આવ્યો નથી નાકા છોકરું હોય ને બહુ ભૂખ્યું થાય છે બરોબર એને ભૂખ લાગી નાસ્તો જરીક કર્યો ને એટલે હા ઈ ગ્રીન વિલેજ માં તેડા મેલા માં કદાચ આ બધા જો ભાગે છે આને મજા નથી જઈને થોડી માંડ ભેગા થયા કા ના પૂજી આ તો 6 મહિને મળ્યો મને ઉપલેટામ બાજુની ગલીમાં તો 6 મહિને મળી બેન કેવી કે હું કેવું મને બોલો ઉભા રહ્યો બેરલ લઈને બાંધો બે અમાર કન્ટેન્ટ આવી છરી હેલો ગાઈસ આપડા સેટ મળી છરી ના કાલ તમને જે બતાવી હતી ને ભીડ આખી બાવલે એની હતું કહાની મોટી પછી કઈશ નિરાય એમાં જો ભીડ આવા લોકો માણસ આ જોવા ગયા જોવા નતો ગયો એટલી સ્પીડ વધી આટલા જાડા લોકો જોવા જાય ભૂખ લકડી ને કામે નહોતું સારું હાલો તમે અમે ને ઉડી જાઓ કરી પછી મળી હમણાં કેટલી ભીડ હોય વિડિયો જોયો બધે આમ કીડી પકડે ને તમે તો ગાઈસ એક પીઝા આવી ગયો છે લાર્જ વાળો ઇંગ્લિશ રિટ્રીટ નવો ટ્રાય કરી જો લાલ મરચા જ છે ને આ કાંજી ના ઓર્ડર મીન્સ કાંજી સ્પેશિયલ છે અને બીજો હજી આવે છે આ ચાલુ કરી દઉં શું કરવું આ વ્લોગ ઉતારે આ ફોટો પાડ આ સ્નેપ વાળો હે નહીં સ્ટ્રીક્સ અમે જોઈ છે કે આ લોકો બંધ કરે તો એકાદું પીસ લઈને ખાય આ જો તો ગાઈસ ખાઈ લીધું ને છેલ્લે બ્રાઉની મગાવી છે તો આને કઈ નામ શું છે ટ્રિપલ ચોકલેટ બ્રાઉની ખાઈ લઈ પીઝા ફૂડ બોલાવી દીધું બધાએ આખું ખાલી થઈ ગયું તો કાનિયાને ઘરે આવ્યા ફોટો પાડવાનું ભૂલાઈ ગયો કાનિયો ઘરે લઈ આવ્યો ફોટો પાડવા લાપીનોઝ માં ભૂલાઈ ગયો ફોટો પાડવાનો કઈ બાજુ પાડવો કાનજી સમય નથી એવો છે વિડીયો કોલ કર્યો સિમરન હારે તમે જોયું જશે એને જલ વિધિ ને એનું ગોળધાણા ને એના મેરેજ ને સિમરન છે ને આની બેન સગી અત્યારે લંડન છે હવે વિડીયો કોલ કર્યો અને હવે આપણે હંચો તમને બતાવ્યો શોપીસ છે આમ પણ ચાલુ કન્ડિશનમાં વેચવાનો ભાવ 10,000 સારું હાલો અમે હવે ઘરે જઈએ કેમ કે 11 જેવું થઈ ગયું છે હા રહી જાઓ ઘડિયાળ હાલ કાંદી મળીએ હાલો મળીએ બાય બાય આ ઢીંગલો કોનો હે આપણો તો ઘરે આવી ગયા અને જો આને હજી છે ને પેટમાં જગ્યા હતી ને તો આઈસ્ક્રીમ ખાય છે મમ્મી તો ઠીક હાલો સમજા એને મજા નથી પણ તમે ભેગો લાભ મળે મમ્મી ભેગો લાભ મળે ભાવતું કઈ હોત તો તું ન ખાત કઈ નહીં ચાલો તો હવે આઈસ્ક્રીમ ખાઈને સૂઈ જવાનું છે અને ખબર નહીં જે દીપ એડિટિંગ કરવાના હોય તો એડિટિંગ કરવાના છે કદાચ હા કરી નાખ તો જો ઘરના વ્લોગ ગમતા હોય તો લાઈક કરજો ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરજો તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બાય બાય